वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સૂતક વર્ણાશ્રમ પ્રમાણે લેવું, પરંતુ કળિયુગમાં કેવી રીતના, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો મનુ મહારાજ મનુસ્મૃતિના 5મા અધ્યાયના 83મા શ્લોકની અંદર કહે છે કે શુદ્ધયેદ વિપ્રો દશાહેન દ્વાદશાહેન ભૂમિપઃ વૈશ્ય પંચદશાહેન શુદ્રો માસેન શુદ્ધ્યતિ. તે જ પ્રમાણે વિષ્ણુ સ્મૃતિના 22મા શ્લોકની અંદર મહર્ષિ વિષ્ણુ કહે છે કે બ્રાહ્મણસ્ય સપિંડાનામ જનન મરણયોર દશાહમ અશૌચમ દ્વાદશાહમ રાજન્યસ્ય પંચદશાહમ વૈશ્યસ્ય માસમ શુદ્રસ્ય. અને આ જ વાત સંવર્ત સ્મૃતિના 38મા શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં કહ્યું છે કે વિપ્રો દશાહમાસીત દાનાધ્યેન વર્જિત ક્ષત્રિયો દ્વાદશાહેન વૈશ્ય પંચદશૈવતુ શુદ્ર શુદ્ધયતિ માશેન સંવર્ત વચનમ યથા. અને આ જ વાત કુર્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ કુર્મ પુરાણ ઉપરી વિભાગ 23મા અધ્યાયના 38મા શ્લોકની અંદર, દક્ષ સ્મૃતિના 6ઠા અધ્યાયના 7મા શ્લોકમાં પ્રજાપતિ દક્ષે, અત્રિ સંહિતાના 85મા શ્લોકમાં મહર્ષિ અત્રિએ, શંખ સ્મૃતિના 15મા અધ્યાયના 2જા અને 3જા શ્લોકમાં મહર્ષિ શંખે, બ્રહ્મપુરાણ 220મા અધ્યાયના 63મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ દ્વિતીય અંશના 75મા અધ્યાયના 22મા શ્લોકમાં માર્કંડેય ઋષિએ, અને સત્સંગી જીવન 5મા પ્રકરણના 19મા અધ્યાયના 35મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરમાં કોઈનું મૃત્યુ યા જન્મ થવાથી બ્રાહ્મણ 10 દિવસમાં, ક્ષત્રિય 12 દિવસમાં, વૈશ્ય 15 દિવસોમાં અને શુદ્ર 1 માસમાં શુદ્ધ થાય છે. આ પ્રમાણે અહીં વર્ણાશ્રમ પ્રમાણે જન્મનું અને મરણનું આ શૌચ પાળવાનું છે. પરંતુ કળિયુગની અંદર આ પ્રમાણે આ શૌચ પાળવાનું નથી. યુગ પ્રમાણે સૂતકનો નિર્ણય આપણા ઋષિમુનિઓએ કરેલો છે. જેમ કે અંગિરા ઋષિ અંગિરા સ્મૃતિની અંદર કહે છે કે સર્વેષામેવ વર્ણાનામ સૂતકે મૃતકે તથા દશાહાત છુદ્ધિરેતેષામ ઇતિ સાતા તપોબ્રવીત. આ પ્રમાણે મહર્ષિ અંગિરા આ વાત કહી રહ્યા છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 36મા શ્લોકની અંદર પણ કીધેલી છે. અને મહર્ષિ પરાશરે પરાશર સ્મૃતિની અંદર પણ કહેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ અને મહર્ષિ પરાશર કહે છે કે સામાન્યતો દશાહમ વા ચાતુર્વર્ણ્યસ્ય તત્સ્મૃતમ આપત્કાલે તુ નિયમો દશાહસ્યાપી નાસ્તિ વૈ. અર્થાત કે સામાન્યતઃ સર્વ કોઈ વર્ણોને દશાહજ એટલે કે 10 જ દિવસનું આ શૌચ જાણવું, આપતકાળમાં તો 10 દિવસનો પણ નિયમ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા ભગવાન વેદવ્યાસજીના પિતા મહર્ષિ પરાશર તથા અંગિરા ઋષિ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે કલિયુગની અંદર મનુષ્યએ
કેવલ ને કેવલ 10 જ દિવસનું આ શૌચ પાળવાનું છે. મનુસ્મૃતિની અંદર, વિષ્ણુ સ્મૃતિની અંદર, સંવર્ત સ્મૃતિની અંદર, દક્ષ સ્મૃતિ ઇત્યાદિકની અંદર એવું કહ્યું છે કે બ્રાહ્મણે 10 દિવસ, ક્ષત્રિયએ 12 દિવસ, વૈશ્યએ 15 દિવસ અને શૂદ્રએ 1 માસનું આ શૌચ એટલે કે જન્મ મરણનું સૂતક પાળવાનું છે. પરંતુ એ વાત અન્ય યુગની છે. આ યુગની અંદર એટલે કે કળિયુગની અંદર મનુષ્યએ કેવલ ને કેવલ 10 જ દિવસનું સૂતક પાળવાનું છે. ભલે એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય. આ ચારેય વર્ણમાંથી કોઈ પણ વ્યક્તિ જન્મના કે મરણના સૂતકમાં આવે તો એણે કેવલ ને કેવલ 10 જ દિવસનું સૂતક પાળવાનું છે. 10 થી વધારે દિવસનું સૂતક પાળવાનું નથી. તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી લે અને કલિયુગમાં કેવલ 10 જ દિવસનું સૂતક પાળે, પરંતુ એનાથી વધારે નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.